રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર 24 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદની શક્યતાને લઈ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી. પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા, તો અતિભારે વરસાદથી જળાશયો અને બંધોમાં પાણીમાં આવક વધશે અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા પણ સેવવામાં આવી છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સાથે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. ગઈકાલે રાજ્યના 140થી વધુ તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી. સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો, તો અન્ય જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી. તો ખેતી માટે કાચા સોનારૂપી વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.